રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો ત્યારે દર વખતની જેમ થોડો વરસાદ શું પડ્યો પોપટપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। જો કે અંડરપાસમાં પાણી ભરાયેલા હોવા છતાં કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા દેખાયા। પોલીસે રોક્યા છતાં વાહન ચાલક ન માન્યું અને પાણીમાં બાઇક ઉતારી દીધી। વહેલી સવારથી વરસાદના કારણે શહેરમાં રસ્તાઓ પાણી થઈ ગયા। વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। લોકોને કામ ધંધા પર જવામાં મુશ્કેલી થઈ રહી છે। રાજકોટ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેરનું પોપટપરા અંડરપાસ છે તે અત્યારે બંધ કરાયું છે। અહીં વાહનોની અવરજવર બંધ કરાઈ છે। ખાસ કરીને રેલનગરના રહેતા લોકો જે છે તે રાજકોટ શહેર તરફ જે આ અંડરપાસમાંથી આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે આ અંડરપાસનો વાહન વ્યવહાર ખોરવાયો છે। અહીંયા પણ પાણી જ ભરાયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। રાજકોટ શહેરમાં ગઈકાલથી આજે વહેલી સવાર સુધીમાં જે છે એ 1.25 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। શહેરના અનેક નાના જે વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે। અત્યારે પાણી ભરાયા હોવા છતાં કેટલાક વાહન ચાલકો છે તે આ જે છે એ અહીંયા વાહનો નાખતા હોય છે અને પછી ફસાતા હોય છે। આપ દ્રશ્યોમાં પણ જે રીતના જોઈ શકો છો કે જે વાહન ચાલક છે આ પોલીસ દ્વારા બંધ કરાયો છે, છતાં પણ ક્યાંક જે છે પોતે બેદરકારી દાખવીને પણ વાહન જે છે આ નાખતા હોય છે। ઘોર બેદરકારી કહી શકાય કે જો વધારે વરસાદ આવે વાહન જે છે બગડતા હોય છે, સાથે ક્યારેક દુર્ઘટના પણ સર્જાતી હોય છે। પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જે વાહન ચાલકો છે તે જાણે પોતે કોઈ બહાદુરીનું કામ કરતા હોય તે રીતના પાણી ભરાયેલા અંડરપાસમાં પણ વાહનો નાખતા હોય છે અને જે છે પછી મુશ્કેલીમાં મુકાતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પોપટપરા અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે। સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જાય છે, જેના કારણે અવરજવર કરવાની મુશ્કેલ બને છે। ત્યારે સમસ્યાને લઈને સ્થાનિકો પણ રોષ ઠાલવી રહ્યા છે અને કાયમી નિરાકરણ માટે વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે। અત્યારે પોપટપરા નાલવો જે પાણી થોડો ઘણો વરસાદ આવે ત્યારે બંધ થઈ જાય છે। આના માટે તંત્રએ કાંઈ પણ કરવું પડે। દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો તંત્ર દ્વારા કરવામાં આવે છે, પણ આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન આના માટે કંઈ પણ કરવું જોઈએ। કારણ કે રેલનગરનો આખો એરિયા અત્યારે હાલમાં સાંડિયા પુલનું કામ ચાલુ છે, એનો પણ ટ્રાફિક અહીંથી ચાલે છે। દરેકને માટે મુશ્કેલી છે। તમારે અત્યારે ક્યાં જવું છે, શું સ્થિતિ? મારે અત્યારે પોપટપરામાં જવું છે। મારું અહીંયા દુકાન છે। હવે મારો ધંધો બંધ રાખવો પડે, મારે રહેવાનું હોય તો અહીંયા હોય તો જવું આવું ઘણી મુશ્કેલી છે। હવે રાહ જોવામાં તો અમે જ્યાં સુધી વરસાદ આવે ત્યાં સુધી એનું કોઈ નક્કી જ નથી હોતું ને, વરસાદનું થોડું નક્કી હોય।